તો મિત્રો જો આપણે ભરૂચનો ટોલ ક્રોસ કરી ભરૂચ બ્રિજ ઉપર ચાલ્યા જઈએ છીએ। આ ભરૂચનો ઓવરબ્રિજ છે સ્પ્રિંગ બ્રિજ વાળો। તો આપણે જો હવે સુરત હાઈવે ઉપર ચોટાડી દીધું લગભગ। તો મિત્રો જો અત્યારે આપણે પહોંચી ગયા જેકે પેપર મિલ આગળ, જોઈ શકો છો જેકે પેપર મિલ। તો સિમ્પલ જ મંગાવ્યું ખાવાનું, જે કોઈને જમવું હોય આવી જાઓ। તો મિત્રો ગુડ આફ્ટરનૂન, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે જો આપણે વાગી ગયા સાંજના 7:30 અને આપણે ગાડી ખાલી કરીને આવતા રહ્યા બહાર અને આપણે ગાડી ભરવા જવાનું છે ઉકાઈ। ઉકાઈથી આગળ આપણે સોનગઢથી આગળ ઉકાઈ છે ત્યાંથી રિટર્ન ભરવાનું છે। તો ત્યાંથી ટાવરનો માલ ઉપાડવાનો છે સાઈડ ઉપરથી। તો આપણે પહેલાં અહીંયાથી જઈએ સોનગઢથી આગળ ઉકાઈ બાજુ અને ત્યાં આગળ જોઈને જોઈએ કેટલા ટાઈમમાં ભરે છે। યા તો વાર નહીં લાગે ગાડી ભરવામાં, પછી ગાડી ભરીને નીકળી જઈશું। તો અહીંયાથી વધે પહેલાં ગાડી ભરવા જવા માટે જો આપણે સોનગઢની પહેલાં ટોલ ટેક્સ પડે છે ત્યાં આગળ પહોંચી જઈએ આપણે અને આપણે ગાડી ભરવા જવાનું છે સોનગઢથી આગળ ઉકાઈ કરીને છે। ત્યાં ઉકાઈની આગળ કંઈક ગામ છે, ટાવરની સાઈડ છે આપણે BSNLની, ત્યાંથી માલ લેવાનો છે। માલમાં કશું એટલું બધું ન હોય આમાં, પણ રિટર્નનું ભાડું અમને પૂરેપૂરું મળી જતું હોય એટલે અમારે ભરવા જવું જ પડે। એટલે અમે ભરવા માટે નીકળી ગયા છીએ। તો ત્યાં આપણે ગાડી ભરવામાં કંઈ બહુ ટાઈમ નહીં લાગે। તો જોઈએ હવે શું કહેશે, કેટલા ટાઈમમાં ભરીને પાછા ભરી જઈએ છીએ। તો અત્યારે આ ટોલ આવ્યો છે, ટોલ ક્રોસ કરી કન્ટિન્યુ ચાલે જઈએ અને જઈએ સીધા સાઈડ ઉપર। તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। તો ભાઈ જો આ સીધો રસ્તો જતો રહ્યો આપણે નવાપુર બોર્ડર બાજુ અને આપણે અહીંયાથી બ્રિજથી લઈ લેવાની છે નીચે, આપણે ભરવા જવાનું છે ઉકાઈ, એટલે આપણે સોનગઢ થઈ ઉકાઈ જતા રહીશું। તો જો આપણે બ્રિજ નીચે લઈ લીધી, અહીંયાથી સીધા ચાલ્યા જઈએ અને આ રસ્તો જતો રહ્યો સીધો મહારાષ્ટ્રમાં એન્ટર થાય, નવાપુર બોર્ડર થઈ સોનગઢ થઈને આપણે આ બાજુ ચાલ્યા જઈએ। હવે આ રીતે સોનગઢનો વ્યૂ આવે છે રાતના ટાઈમે, આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું। તો ભાઈ આવું કંઈક સર્કલ આવ્યું છે હાથ જોડે એવું, અને અહીંયાથી આપણે ખાલી સાઈડ લેવાનું છે આઈસર। સોનગઢમાં એન્ટર કર્યું છે મિત્રો આઈસર, આપણે ઉકાઈ જઈએ છીએ ભરવા માટે અને રાતનો વ્યૂ છે એટલે એટલું બધું દેખાશે ને, પણ જે રીતે દેખાય એ રીતે બતાવવાની કોશિશ કરું છું તમને મિત્રો। કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ અને આ છે જેકે પેપર મિલ। અહીંયા સોનગઢની બહુ મોટી મિલ છે, આ પેપરની મિલ છે। અને જો જેકે પેપર મિલ, રાતના ટાઈમે વ્યૂ બરાબર નથી આવતો, પણ આ પેપર મિલ છે જેકે પેપર મિલ। આ જેકે પેપર મિલ છે મિત્રો, અહીંયા ઘણી ગાડીઓ આવે છે, લાકડાના કાગળ બનાવે છે આ કંપનીમાં અને આપણે અહીંયા કન્ટિન્યુ સીધા ચાલ્યા જવાનું છે હજી। ભાઈ જો આ છે જેકે પેપર મિલનો મેન ગેટ, જોઈ શકો છો જે સોનગઢમાં આવેલી છે। આપણે જેકે પેપર મિલ ક્રોસ કરીએ છીએ જસ્ટ, અને આપણે ઉકાઈથી પણ આગળ જવાનું છે ખાલી ગાડી ભરવા માટે। કન્ટિન્યુ ચાલે જ જઈએ, હજી આપણું લોકેશન ગાડી ભરવા જવાનું છે અહીંયાથી 33 કિલોમીટર છે। જો અત્યારે આપણે ગાડી ભરીને નીકળી ગયા ત્યાંથી અને હવે આ રોડ ઉપર કન્ટિન્યુ ચાલે જઈએ છીએ અને અહીંયા આગળ આપણે સોનગઢ પહેલાં કંઈક આવું બજાર જેવું આવ્યું છે ઉકાઈ ક્રોસ કરીને આ બાજુ। તો અહીંયાથી કન્ટિન્યુ ચાલે જઈએ આપણે સોનગઢ બાજુ અને સોનગઢથી આપણે ગાડી લેવાની છે વ્યારા બાજુ। એ રસ્તો જે આપણે આમ જતો રહે સોનગઢ વ્યારાથી આમ આપણે નવાપુર બોર્ડર બાજુ અને આપણે લેવાની છે સુરત બાજુ। તો અત્યારે આગળ આવશે હવે સોનગઢ, તો કન્ટિન્યુ ચાલ્યા જઈએ। તો ભાઈ જો આપણે ઉકાઈ પહોંચી આવ્યા, ઉકાઈનો વ્યૂ કંઈક આવો આવે છે રાતનો। હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જઈએ આગળ, હાઈવે ઉપર લઈ લઈએ પહેલાં આપણું આઈસર। તો મિત્રો જો અત્યારે આપણે પહોંચી ગયા જેકે પેપર મિલ આગળ, જોઈ શકો છો જેકે પેપર મિલ ક્રોસ કરીએ છીએ। રાતનો ટાઈમ છે એટલે બહુ દેખાતું નથી કંઈ।
તો અત્યારે ફાઇનલી આપણે પહોંચી આવ્યા છીએ સોનગઢ વ્યારા હાઈવે ઉપર ચાલે જઈએ છીએ. આ 4 લાઇન હાઈવે છે, સોનગઢ વ્યારા વાળો હાઈવે ઉપર ચાલે જઈએ છીએ. અને આગળ બ્રિજ આવશે ત્યાંથી આપણે રાઈટ સાઈડ લઈ લઈશું સુરતથી. તો અત્યારે જો આ કંઈક તુલસી હોટલ આવી છે સોનગઢ વ્યારા હાઈવે ઉપર. અને મિત્રો હજી આપણે જમવાનું પણ બાકી છે. આગળ એક ટોલ આવશે, ટોલ પાર કરી આપણે સુરત બાજુ જઈશું અને સુરત ક્રોસ કરી અમદાવાદ હાઈવે બાજુ લઈ લઈશું. પછી આપણી ગણતરી મિત્રો આજે એવી છે કે ભરૂચ કે અંકલેશ્વરની આજુબાજુમાં જ્યાં ભૂખ લાગશે ત્યાં હોટલે આપણે જમીને સૂઈ જવાનું છે. અને બીજું જે સફર બાકી રહેશે એ સવારે જાગી અને પછી વહેલા નીકળીશું. કેમ કે આજે બીજો દિવસ થઈ ગયો અને 2 દિવસ કન્ટિન્યુ ગાડી ચલાવી રાત દિવસ અને થાકી પણ ગયો છું. એટલે આજે આરામથી ગમે ત્યાં જ્યાં સુધી નીંદ નહીં આવે ત્યાં સુધી આપણે ગાડી હાંકીશું. પછી જ્યાં આપણને નીંદર લાગશે ત્યાં હોટલે ગાડી લગાવીને સૂઈ જઈશું. એટલે હજી ભૂખ પણ લાગી નથી એટલે ચલાવીશું હમણાં. પછી ભૂખ લાગશે તો હોટલે ગાડી લગાવીને 11:30-12ની આજુબાજુમાં સૂઈ જઈશું. તો જો આ રીતનું કંઈક ટોલ પ્લાઝું આવ્યું છે, હવે ટોલ પ્લાઝું ક્રોસ કરીને વધે આગળ. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો. નાઇટ વ્લોગ છે એટલે જે રીતે દેખાય એ રીતે બતાવવાની કોશિશ કરું છું તમને. તો મિત્રો જો ફાઇનલી આપણે આવી ગયા આપણા નેશનલ હાઈવે નંબર 8 ઉપર. આ ઓવરબ્રિજ દેખાય એ આપણે જવાનું છે રાઈટ સાઈડ. એટલે આ બ્રિજ નીચેથી આપણે જમણા હાથે વળી જઈશું અને આ સીધો રસ્તો છે એ જતો રહ્યો સુરત સિટીમાં. તો આપણે સુરત સિટીમાં નથી જવાનું, આપણે જવાનું છે અમદાવાદ બાજુ. એટલે આપણે અહીંયાથી લઈ લઈશું રાઈટ સાઈડ. આગળ આપણે કચ્છની ગાડી હાલે છે ભાઈ, 12 ટાયર ગાડી છે કોકની, વાઘેલા બાપુની ગાડી છે. અને મિત્રો નાઇટ બ્લોગ છે આપણો, એટલે રાતનો વિડીયો આવે છે એટલે જે રીતે દેખાય એ રીતે એડજસ્ટ કરી લેજો મારા વાલાઓ. અને કંઈ એવું લાગતું હોય કે હવે મસાલા ખાઈને વાત કરે છે આ તે કે કંઈ બી એવું લાગે તો કમેન્ટ કરીને જણાવજો. એટલે મારે સુધારવું, શું કરવું, કઈ રીતે કેમ કરવું એ થોડો આઈડિયા આપતા રહેજો બરાબર મિત્રો, અને સપોર્ટ કરતા રહેજો. હવે જો આપણે અહીંયાથી લઈ લીધી રાઈટ સાઈડ અને આ હાઈવે ચડાવી દઈએ એટલે કન્ટિન્યુ ચાલે જઈશું. હવે અહીંયાથી આપણી જર્નીમાં આવશે સુરત, અંકલેશ્વર, ભરૂચ, બરોડા, નડિયાદ, આણંદ અને અસલાલી આપણું. તો આપણે તો કન્ટિન્યુ ચાલે જ જવાનું છે, જ્યાં નીંદર લાગે ત્યાં સુધી જ ચલાવવાની છે. બાકી ગાડી મૂકીને સુવાનું છે. તો આપણે ગણતરી છે ભરૂચ સુધી ખેંચી લઈએ, પણ કંઈ કહેવાય નહીં. ઊંઘ ના જોવે ઓટલો, ભૂખ ના જોવે રોટલો. જ્યાં આપણને ઊંઘ આવશે કે ભૂખ લાગશે ત્યાં ગાડી લગાવીને સૂઈ જઈશું જમીને. તો જોઈએ હવે ક્યાં સુધી ખેંચાય છે. તો જો હાઈવે ઉપર તો આવી ગયા, અહીંયાથી કન્ટિન્યુ ચાલે જઈએ. તો અત્યારે આપણે પહોંચી આવ્યા છીએ કામરેજ ટોલ પ્લાઝા ઉપર સુરત. અને જોઈ શકો છો સુરતનો વ્યૂ, કામરેજનું ટોલ પ્લાઝું છે. લાઇટ બંધ કરી દઉં, કેબિનની લાઇટ ચાલુ હતી. આપણે સુરત પહોંચી આવ્યા કામરેજ ટોલ પ્લાઝા ઉપર. તો કામરેજનો ટોલ પ્લાઝો ક્રોસ કરી અહીંયાથી કન્ટિન્યુ ચાલે જઈશું આગળ. હવે તો ભાઈ જુઓ કામરેજ ટોલ પ્લાઝા ક્રોસ કર્યા પછીનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. અને અહીંયા બધી સુરતની લક્ઝરીઓ છૂટી છે હવે, એટલે અહીંયા આગળથી ટ્રાફિક ચાલુ થયો છે થોડો. હવે ટ્રાફિક તો વાંધો નહીં આવે, ધીમે ધીમે ખુલ્લી તો જશે. અહીંયાથી ભરે હાઈવે રહેશે હવે. વધે હવે આપણે આગળ ધીમે રહીને જો ભાઈ સુરત હાઈવે ઉપર ચોટાડી દીધું ફરી. આપણે અત્યારે પહોંચી આવ્યા ભરૂચના ટોલ પ્લાઝા ઉપર. અને જે આપણે જમવાનું બાકી છે તો હવે ભરૂચ ટોલ ક્રોસ કરી આગળ હોટલ આવે છે ત્યાં આગળ જમી અને ત્યાં સૂઈ જઈશું ગાડી રાખીને. પછી ત્યાંથી સવારે આપણે આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો જઈએ પહેલાં હોટલ ઉપર, ટોલ ક્રોસ કરી લઈએ ભરૂચનું ટોલ પ્લાઝું. તો મિત્રો જો આપણે ભરૂચનો ટોલ ક્રોસ કરી ભરૂચ બ્રિજ ઉપર ચાલ્યા જઈએ છીએ. આ ભરૂચનો ઓવરબ્રિજ છે સ્પ્રિંગ બ્રિજ વાળો. તો આપણે ભરૂચનો બ્રિજ ક્રોસ કરીએ છીએ અત્યારે. અને આગળ મિત્રો જ્યાં વ્યવસ્થિત હોટલ આવે ત્યાં ગાડી રાખી આપણે જમીને સૂઈ જવાનું છે હવે. પછી આગળની જર્ની સવારે સ્ટાર્ટ કરીશું. તો જો અત્યારે આપણે રાતનો ટાઈમ છે, ભરૂચનો બ્રિજ ક્રોસ કરીએ છીએ.
તો સિમ્પલ જ મંગાવ્યું ખાવાનું. જે કોઈને જમવું હોય આવી જાઓ, જમી લઈએ પહેલાં. જમીન આવતા રહ્યા ગાડી ઉપર અને અહીંયા આપણું બિસ્તર પણ લગાવી દીધું. તો હવે કંબલ લગાવીને આપણે સૂઈ જઈએ. ટાઈમ વાગી ગયા 1:30. તો સવારે અહીંયાથી નીકળીશું વહેલા. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. મળીએ સવારે. તો ભાઈ આપણે જાગવામાં બહુ મોડું થઈ ગયું એટલે સુવાઈ ગયું વધારે. તો આપણે બ્રશ કરીને ચા પાણી પણ કરી લીધા. તો જો હવે અહીંયા હોટલેથી નીકળીએ આપણે ગાડી ખાલી કરવા જવા માટે. જાગવામાં બહુ મોડું થઈ ગયું તો બ્રશ કરીને ચા પાણી કરીને નાસ્તો કરી લીધો. તો હવે અહીંયાથી ભાગીએ આપણે, જઈએ સીધા ગાડી ખાલી કરવા માટે. આપણે ત્યાં હોટલે સુતા હતા ત્યાંથી કન્ટિન્યુ કરી દીધી ગાડી. અને જો અહીંયા આપણે મેલડીની અગરબત્તી પણ કરી દીધી હતી. અને આપણે અત્યારે પહોંચવા આવી ગયા કરજણના ટોલ પ્લાઝા ઉપર. અને આપણે આ આઈસર ભર્યું છે એ આપણે ખાલી કરવાનું છે. આપણે BSNL વેરહાઉસનો જ માલ છે. એટલે આપણે BSNL વેરહાઉસ છે જે નેશનલ હાઈવે નંબર 8 ઉપર અસલાલીથી પહેલાં ત્યાં આપણું આઈસર ખાલી થશે. તો અહીંયાથી આપણે કરજણનું ટોલ પ્લાઝા ક્રોસ કરીને સીધા ચાલે જઈશું. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં પહોંચીએ છીએ. અહીંયાથી લગભગ મારે આજે 3 કલાકનો સફર કરો, 3-3.5 કલાક. તો જોઈએ હવે. સુઈ ગયા હતા, સુવાઈ ગયું વધારે મિત્રો ઠંડીના હિસાબે. તો જો અત્યારે આપણે પહોંચી આવ્યા બરોડા એક્સપ્રેસના ટોલ ઉપર. અને રાત્રે આપણે હોટલે સુઈ ગયા હતા ત્યાં બહુ મોડું થઈ ગયું આપણે જાગવામાં. કેમ કે 4-5 દિવસથી કન્ટિન્યુ આપણે ગાડી હાલતી હતી એટલે ઉજાગરો થાકનું બધું ભેગું થયું હતું. એના હિસાબે થોડો મૂડ પણ ઓફ હતું એટલે ખુલી ગયો હતો. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા બરોડાના ટોલ પ્લાઝા ઉપર. અને હવે અહીંયાથી આપણે બરોડાનું ટોલ પ્લાઝા ક્રોસ કરી કન્ટિન્યુ ચાલ્યા જઈશું. અને આપણે અસલાલી BSNLમાં ખાલી કરવાનું છે આઈસર. તો આપણે હવે અહીંયાથી વધીએ આગળ. તો મિત્રો જો આપણે એક્સપ્રેસ ઉપર ચાલ્યા આવીએ છીએ અને આપણે અહીંયાથી આઈસર લઈ લેવાનું છે લેફ્ટ સાઈડમાં. એટલે આપણે આણંદ બહાર આવતા રહીશું. ત્યાંથી આપણે પકડવાનો છે નેશનલ હાઈવે નંબર 8. આ રસ્તો સીધો જતો રહ્યો અમદાવાદમાં. આપણે અમદાવાદ નથી જવાનું, અહીંયાથી લેફ્ટ લઈ લઈશું અને અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જઈશું નેશનલ હાઈવે નંબર ઉપર. આપણે આઈસર ખાલી કરવાનું છે વેરહાઉસ ઉપર. તો જોઈએ ત્યાં જઈને કેટલા ટાઈમમાં ખાલી કરે છે. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. અહીંયાથી પહેલાં આપણે લઈ લઈએ હાઈવે ઉપર. જો આ સામે દેખાય એ ટોલ ટેક્સ છે. ને ત્યાં કેટલા પૈસા કપાયા તે અહીંયા કપાઈ જાય. એક્સપ્રેસ ઉપર તમે જેટલા કિલોમીટર ચાલ્યા હોય એના. તો બધે આગળ પછી. તો ભાઈ જો આપણે અત્યારે પહોંચી આવે ખંડારા ટોલ પ્લાઝા ઉપર. હવે ખંડારા ટોલ ક્રોસ કરી આગળ જમી લઈશું અને જમીને પછી જઈશું ખાલી કરવા BSNLમાં. પછી આગળ હોટલ છે ત્યાં પહેલાં જમી લઈએ પછી વધીએ આગળ. બીજું ગાડી તો આપણે ખાલી થઈ ગયું આઈસર.